ગુજરાતમાં 4 આઈએએસની કેન્દ્ર સરકારમાં પ્રતિનિયુક્તિ કરવામાં આવી છે। 4 આઈએએસ અધિકારીને હવે કેન્દ્ર સરકારમાં પ્રતિનિયુક્તિ પર મોકલવામાં આવ્યા છે, જેમાં પતિ પત્ની કે નિરાલા અને મનીષા ચંદ્રા દિલ્હી પ્રતિનિયુક્તિ પર જશે। સુપ્રીતસિંહ ગુલાટી અને એસ છાગછુઆક પ્રતિનિયુક્તિ પર જવાના છે। મનીષા ચંદ્રા ડિફેન્સ પ્રોડક્શનમાં જોઈન્ટ સેક્રેટરી તરીકે જવાના છે। એસ છાગછુઆક રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગમાં મૂકવામાં આવ્યા। કે નિરાલાને આઈબીના જોઈન્ટ સેક્રેટરી તરીકે મૂકવામાં આવ્યા છે। આ જગ્યાએ વધુ વિગત આપશે સંવાદદાતા નિકુંજ ફોનલાઈન પર જોડાયેલા છે। જે નિકુંજ, ગુજરાત કેડરના 4 જેટલા આઈએએસ અધિકારીઓ છે તેને કેન્દ્ર સરકારની અંદર પ્રતિનિયુક્તિમાં મોકલવામાં આવશે, એટલે કે કેન્દ્ર સરકારમાં તેમને ડેપ્યુટેશન પર મોકલાશે। પતિ પત્નીના કિસ્સામાં કે નિરાલા અને મનીષા ચંદ્રા દિલ્હી પ્રતિનિયુક્તિ પર જશે। સુપ્રીતસિંહ ગુલાટી અને એસ છાગછુઆક પણ ભારત સરકારમાં પ્રતિનિયુક્તિ ઉપર જશે। મનીષા ચંદ્રા આઈએએસ અધિકારી તેને ડિફેન્સ પ્રોડક્શન ડિપાર્ટમેન્ટની અંદર જોઈન્ટ સેક્રેટરી તરીકે સેવા આપવામાં આવશે। આ ઉપરાંત હાલ ટુરિઝમ વિભાગના એમડી એસ છાગછુઆકને રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગની અંદર મુકાયા છે, જ્યારે કે નિરાલા ને જોઈન્ટ સેક્રેટરી કેન્દ્ર સરકારની અંદર આઈબી ડિપાર્ટમેન્ટની અંદર તેમની નિયુક્તિ કરવામાં આવી છે। તો ગુજરાત સરકારના 4 જેટલા અધિકારીઓને કેન્દ્ર સરકારની અંદર ડેપ્યુટેશન એટલે કે પ્રતિનિયુક્તિ પર મોકલવામાં આવશે। બિલકુલ આભાર નિકુંજ તમામ જાણકારી આપવા બદલ।